ચાલો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નવા ચેપ્ટરની અંદરમાં પ્રવેશ કરીએ છીએ. ચેપ્ટર ચોથું, સમતલમાં ગતિ. અત્યાર લગીમાં આપણે ચેપ્ટર 3 ભણ્યા. એમાં સીધા પથ ઉપર, સુરેખ પથ ઉપર ગતિ હતી કે જેમાં સમયની સાપેક્ષે 3 યામ હોય. આપણને ખબર x, y અને z 3 યામમાંથી કોઈ પણ એક યામ બદલાતો હોય. દાખલા તરીકે સીધા રસ્તા ઉપર ચાલતી બસ, ટ્રેન અથવા ઝાડવા ઉપર, વૃક્ષ ઉપરથી પડતું કેરી અથવા મુક્ત પતન કરતો દડો, પથ્થર, એ બધા છે એ એક જ અક્ષ ઉપર ગતિ કરે, તો એ સુરેખ પથ ઉપર ગતિ હતી. બરાબર. તો આપણને સરળ 3 અક્ષ આપેલી હોય છે અને આપણને ખબર છે કે જો તમે આને y અક્ષ ગણો તો આ તમારી થઈ x અક્ષ, આ y અક્ષ, અને z અક્ષ છે ને આ બોર્ડ છે ને, મારો બોર્ડ, આ માર્કર પેન દેખાય છે તમને, એ બોર્ડની બહાર નીકળી લંબ, આ લીટીને લંબ છે. રેડી? તો 3 અક્ષ હોય એટલે આપણે એ દર્શાવવા માટે આપણે એને આમ દર્શાવીએ છીએ, આ z અક્ષ. તો 3 યામ થયા. અત્યાર લગીનમાં ત્રીજા ચેપ્ટરની અંદરમાં આપણી કાં તો x અક્ષ ઉપર ગતિ હતી કાં તો y અક્ષ ઉપર ગતિ હતી. જો પદાર્થનો યામ કોઈ પણ 3 યામમાંથી કોઈ પણ એક યામ જ બદલતો હોય. કેટલા યામ? 3 યામમાંથી એક જ યામ બદલતો હોય તો આને આપણે એક પરિમાણિક ગતિ કહેવાય. કીધી હતી ને, એક પરિમાણિક ગતિ કહેવાય. બરાબર. કા x અક્ષ ઉપર ગતિ કરતો હોય, કા y અક્ષ ઉપર કોઈ ફળ પડતું હોય, વૃક્ષ ઉપરથી ફળ પડે તો એ y અક્ષ ઉપર ગતિ કરે છે. મુક્ત પતન કરતો પથ્થર, મુક્ત પતન કરતો આ પથ્થર છે અથવા દડો પણ કહી શકાય, તો એ એક જ અક્ષ ઉપર ગતિ કરે એટલે એક પરિમાણિક ગતિ કહેવાય. હવે જો હું અહીંયા મારી બોલપેનની ગતિ આ પ્રકારની, દાખલા તરીકે મારી બોલપેન આમ જાય છે તો આ એક પરિમાણિક ગતિ ના કહેવાય, કારણ કે અહીંયાથી સ્ટાર્ટ કર્યો તો આ જે સમય થયો એ t1, બરાબર, અથવા જે સમયની સાપેક્ષે t1, તો અહીંયા આનું સ્થાન x1 હતું, આ બિંદુ આગળ x2 થઈ ગયું, આ બિંદુ આગળ x3 થઈ ગયું, એ જ રીતના અહીંયા y1 થઈ ગયું, અહીંયા y2 થઈ ગયું, અહીંયા y3 થઈ ગયું. તો 2 યામ બદલા. તો જો 3 યામમાંથી કોઈ પણ 2 યામ બદલતા હોય અને એક યામ અચળ રહેતો હોય તો એવી ગતિને કેવી ગતિ કહેવાય? જે કહી ગયું સમતલમાં ગતિ કહેવાય. મોસ્ટ ઓફલી આપણે સમતલમાં ગતિ કહેવાય. રેડી ને? આ મારી બોલ્ડ માર્કર પેન છે એ લખતા હું આમ બહાર નથી લઈ જતો, એને બહાર લખી જ નથી શકતો. બોર્ડમાં જે આપણા અક્ષરો છે એ દ્વિપરિમાણમાં એટલે સમતલમાં છે એમ કહેવાય. સમતલમાં ગતિ કરતા હોય તો આપણે એની દિશાનું મહત્વ ખાસ જરૂરી છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં દિશાને મહત્વ નથી દીધું, તો હવે આપણે દિશાને મહત્વ દેશું. તો દિશાને મહત્વ દેવું હોય તો આપણે સદિશ રાશિઓ કોને કહેવાય અને અદિશ રાશિઓ કોને કહેવાય એની સમજ હોવી જરૂરી છે. તો આપણો પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે અદિશ રાશિ અને સદિશ રાશિઓ વિશે સમજાવો. તો આ તો લગભગ તમને ખબર જ છે એટલે ફટાફટ આની વ્યાખ્યા કરી નાખીએ કે અદિશ રાશિ કોને કહેવાય. અદિશ રાશિ કોને કહેવાય? તો વ્યાખ્યા છે જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર પડે તો
તેવી રાશિને અદિશ રાશિ કહેવાય. ફક્ત મૂલ્યની જ જરૂર પડે, એના માટે દિશાનું કોઈ મહત્વ નથી. દાખલા તરીકે હું પૂછું કેટલા વાગ્યા અત્યારે, તો તમે કહેશો કે સાહેબ 3:30, 4, એમ કહેશો કે સાહેબ કઈ દિશામાં સમય જોઈ છે તમારા? મારી પાસે બધી દિશામાં સમય ઉપલબ્ધ છે. કોઈ એમ કહે કે પૂર્વ દિશામાં અત્યારે 3 વાગ્યા, પણ જો તમે પશ્ચિમ દિશામાં જાઓ ને તો હવા છે. એમાં તમે દક્ષિણ દિશામાં જાઓ ને તો રાક્ષસ રહે, એટલે ત્યાં તો રાત છે. તો સમય છે એને દિશાની જરૂર છે નહીં. તો અદિશ રાશિનું જે ઉદાહરણ આવે છે એમાં સમય આવશે. બીજું હું તમને પૂછું કે તમારું દળ કેટલું, તો તમે મને એમ નહીં કહો કે કઈ દિશામાં દળ જોઈ છે, વાયક્ષમાં જોઈ છે, એક્સ અક્ષમાં જોઈ છે, તો હું હુઈ જાઉં. વાયક્ષમાં જોઈ તો ઊભો થઈ જાઉં, બરાબર? તો એ પ્રમાણે મારું વજન બદલાઈ જાય. આપણે હુઈ જાય તો આપણું વજન બદલાઈ જાય, ઊભા થઈ જાય તો વજન વધી જાય નહીં. તો દળ ઉપરથી ઘનતા, પછી તાપમાન, કાર્ય, આ બધી કેવી રાશિઓ છે? આ બધી રાશિઓને દર્શાવવા માટે દિશાની જરૂર છે નહીં. શિયાળામાં તાપમાન નીચું વહી જાય, આપણે એમ કહીએ કે ભાઈ 18 સેલ્સિયસ થયું, આપણે એમ નથી કહેતા કે વાયક્ષમાં 18, એક્સ અક્ષમાં પાછું 50 જેટલું છે, એવું નથી કહેતા. તો આ અદિશ રાશિ થઈ. હવે આપણે સદિશ રાશિની વાત કરીએ. બ્લુ બોલ પેનથી લખી નાખીએ. સદિશ રાશિ. તો આની વ્યાખ્યા આવડી જ જાય. શું આવશે? જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તો તેને સદિશ રાશિ છે. તેને કઈ રાશિ કહેવાય છે? સદિશ રાશિ. ઉદાહરણ આપી દઈએ કે ભાઈ આપણને ખબર છે કે મારે દરવાજો ખોલવો હોય, બરાબર? તો મારે એને કાં ખેંચવો પડે કાં ધક્કો મારવો પડે. તો બળ છે એ સદિશ રાશિ છે. આપણે ભણી ગયા વેગ, પ્રવેગ, આ બધી કેવી રાશિઓ છે? સદિશ રાશિઓ છે, બરાબર? હવે સરસ મજાની વાત કરીએ. અહીંયા સદિશ રાશિ છે ને, સદિશ રાશિને દર્શાવવા માટે, મોટા એમપીને દર્શાવવા માટે ભૌતિક દર્શાવવા માટે જે તે ભૌતિક રાશિ હોય એ રાશિની સંજ્ઞા પર તીર મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે બળ છે તો બળની સંજ્ઞા F, અને આ સદિશ રાશિ F. આમ વેગ છે તો વેગ સદિશ રૂપે આમ. પ્રવેગ છે તો પ્રવેગનું શું આવશે? એ. મતલબ તીર વડે દર્શાવવામાં આવે. સદિશ રાશિને કેના વડે દર્શાવવામાં આવે? તીર વડે. જે દિશામાં અસર હોય એ દિશામાં તીરની અણી રાખવી. પછી એવું કઈ આપણે કહેવાની જરૂર છે નહીં, તો ખબર જ હોય. દાખલા તરીકે કોઈ ટ્રેન ઉત્તરથી દક્ષિણ દિશામાં જતી હોય 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, તો એનો વેગ સદિશ દોર્યો. કઈ દિશામાં જાય છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં. તો દક્ષિણ દિશામાં જાય છે તો દક્ષિણ દિશામાં એને તીર આવે, બરાબર? ચાલો હવે સદિશનું મૂલ્ય. સદિશનું મૂલ્ય નીચે
મુજબ દર્શાવાય છે. દાખલા તરીકે સદિશ f નું માન એટલે મૂલ્ય કાંટો f, સદિશ વેગનું માન v, આ રીતના. ઓકે, તો આ થોડીક વસ્તુ સદિશમાં યાદ રાખવાની છે, જે તમે યાદ રાખી લેજો. ઘણી વખત સદિશની નિશાની ના કરી હોય તો આ ઘાટા અક્ષર કર્યા છે. આપણી ટેક્સ્ટ બુકમાં ઘાટા અક્ષર આ બધા કરેલા છે, પણ આપણે તીરની નિશાની ઉપર મૂકી જ દેવાની. સદિશ હોય એટલે તીરની નિશાની આવે જ. ભૂલી જાઓ તો માર્ક કપાઈ જાય. ઓકે, તો આ તી સદિશ રાશિઓ અને અદિશ રાશિઓની થોડી ઘણી નાની અમથી સમજૂતી. હવે આપણે ક્વેશ્ચન 2 લઈએ. ચાલો થોડીક નોંધ લખી નાખી. સમાન સદિશ, પ્રતિ સમાંતર સદિશ, પછી આજે એક સદિશ છે શૂન્ય સદિશ. ઘણા એમ તો છે, પણ આપણે અત્યારે તો 2-3 જ વાત કરવાની છે. સમાન સદિશ કોને કહેવાય? તો કે બે સદિશ આવી રીતના દોરો. દાખલા તરીકે આ સદિશ A છે, એનું મૂલ્ય 5 એકમ છે. બીજો સદિશ એ દોરો, એ જ દિશામાં દોર્યો છે. આ સદિશ B છે, એનું મૂલ્ય 5 છે. તો આ બેયને સમાન સદિશ કહેવાય. તો વ્યાખ્યા શું આવશે? એક જ દિશાવાળા અને સમાન મૂલ્ય વાળા સદિશોને સમાન સદિશ કહેવાય. પ્રતિ સમાંતર તો કે આ A છે અને આ બાજુ એરો B છે. મૂલ્ય માની લે બદલી નાખી, 3 એકમ છે અથવા 2 એકમ છે, તો આ પ્રતિ સમાંતર કહેવાય. પરસ્પર વિરુદ્ધ દિશાવાળા, પરસ્પર વિરુદ્ધ દિશાવાળા સદિશોને શું કહેવાય છે? પ્રતિ સમાંતર સદિશ. ત્રીજી વસ્તુ આવે છે શૂન્ય સદિશ. સમાન મૂલ્યવાળા પરંતુ વિરુદ્ધ દિશાવાળા સદિશોનો સરવાળો કરતા મળતા સદિશને શૂન્ય સદિશ કહે છે. દાખલા તરીકે આ જે સદિશ B દોરીએ છીએ આપણે, એ 5 એકમ હોય તો આ બેનો સરવાળો, આ +5 લીધા તો આ કેવા લેવા પડે? -5. પરસ્પર વિરુદ્ધ દિશાવાળા છે એટલે માઇનસ લેવા પડે. તો બેનો સરવાળો કરો તો પરિણામી સદિશ જે મળશે એ 0 મળશે. તો એને શૂન્ય સદિશ કહેવાય. બરાબર? તો આ એક નોંધ લખી લો. નોંધ નંબર 1 છે આ. આથી નોંધ નંબર 2 આવે છે. દાખલા તરીકે આપણે ત્રિપરિમાણ લઈએ. ત્રિપરિમાણ એટલે 2 આમ હોવા જોઈએ, x અને y. આ બોર્ડ જ છે. અહીંયા માર્કરની પેન અત્યારે અહીંયા P બિંદુ પાસે છે. આ માર્કરનો સાઈનો કણ અત્યારે P બિંદુ પાસે છે t સમયે. બરાબર? આપણે ક્યાંથી જોઈએ છીએ? તો અહીંયાથી જોઈએ છીએ, ઉગમ બિંદુથી જોઈએ છીએ. તો O થી P સુધીનો જે સદિશ અંતર છે, અંતર ક્યાંથી આપણે લઈએ છીએ? O થી P, એને આપણે સ્થાન કહેવાય. t સમયે P નું સ્થાન, જેને આપણે સ્થાન સદિશ કહેવાય. તો આપણે પહેલી વસ્તુ અહીંયા સ્થાન સદિશ. કોઈ પણ સંદર્ભ બિંદુને
કોઈ પણ સંદર્ભ બિંદુની સાપેક્ષે, કોની સાપેક્ષે આપણે p નું સ્થાન માપીએ છીએ તો કે o ની સાપેક્ષે, બરાબર. કોઈ પણ કણનું આમ તો કણનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવાય. જે આપણે સ્મોલ r વડે દર્શાવ્યું. હું દર્શાવે r તો કે t સમયે કોઈ પણ કણ એટલે અહીંયા બિંદુ p છે, અથવા કણ અથવા બિંદુ, તો બિંદુ p નું t સમયે o ની સાપેક્ષે સ્થાન છે, એટલે o થી p સુધીનું અંતર. o થી ક્યાં જાય છે? p. p થી o નહીં, o થી p. હવે t ડેશ સમયે આ માર્કરની પેન મેં અહીંયા સુધી પુગાડી, p ડેશ, t ડેશ, તો o થી p ડેશ સુધીનો જે સ્થાન સદિશ છે એ આપણે r ડેશ. તો આના ઉપરથી આ જે સ્થાનાંતર મળ્યું એ ડેલ્ટા r મળશે કે નહીં? આવવા જેને શું કહેવાય? સ્થાનાંતર સદિશ. એ તો આપણને ખબર છે કે પ્રારંભિક સ્થાન અથવા અંતિમ સ્થાન કોઈ પણ કણનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના સદિશને કેવું કહેવાય છે? સ્થાનાંતર સદિશ. ક્યાં છે? p થી p ડેશ, એટલે ડેલ્ટા r સદિશ થયો કહેવાય. રેડી? એટલી વસ્તુ નોંધ કરી લેજો. થેન્ક યુ.